નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે માનસી. દર્શક મિત્રો, જેમ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પહેલા તબક્કાનું જે મતદાન યોજાવા જઈ રહ્યું છે તેને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અત્યારે જે રીતે તમામ પક્ષો પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, આજે આપણે એક એવી પાર્ટી પાસે લઈ જઈશું કે જે આ વખતે 2022 વિધાનસભા ચૂંટણીમાં નવી છે પણ મજબૂતાઈ સાથે જે રીતે અડીખમ ઊભી છે. આજે આપણે જનમન પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે, તેમની સાથે વાતચીત કરીશું. તો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રકાશસિંહ રાજપૂત કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, મુકેશભાઈ પ્રજાપતિ કે જેઓ ઉપપ્રમુખ છે, પૂજાબેન પરમાર કે જેઓ મહિલા ઉપપ્રમુખ છે, દિવ્યાબેન જાદવ કે જેઓ કુબેરનગર વોર્ડ મંત્રી છે અને પ્રીતિબેન ચૌહાણ કે જેઓ કુબેરનગર વોર્ડ ઉપપ્રમુખ છે. સૌપ્રથમ તો આપ તમામનું અમારા મંચ ઉપર હાર્દિક સ્વાગત છે. પ્રકાશભાઈ, શરૂઆત આપનાથી કરીશ કે જે રીતે અત્યારે ચૂંટણીનો જે માહોલ છે તે જામી ચૂક્યો છે, ત્યારે આપ એક નવી પાર્ટી સાથે આવી રહ્યા છો, જનમન પાર્ટી. તો આ પાર્ટી શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો, સૌપ્રથમ એ જણાવશો. જેમ આવી રીતે હમણાં જે ચૂંટણીનું જે પડખમ ચાલી રહ્યું છે, લોકતંત્રનું જે તહેવાર ચાલી રહ્યું છે, એમાં સૌથી પહેલી પાર્ટી કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી છે. આ ત્રણ પાર્ટીઓ છે. તમે એક જાહેરાત જોઈ હશે કે જુબા કેસરી, એમાં પહેલાં બે એક્ટરો આવે છે, પછી ત્રીજો એક્ટર આવી જાય છે કે મે બી. એટલે એવી રીતે આ ત્રણની જુબા કેસરી છે. માત્ર બોલવા માટે લોકોને વાયદાઓ અને જૂઠા રવાડે એ ચડાવવા માટે જ છે, બાકી કંઈ પણ જમીન હકીકતમાં શૂન્ય છે. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી શાસનમાં છે ગુજરાતમાં, પણ ગુજરાતના લોકો સુખી નથી થયા. કોંગ્રેસ તો જે ગુજરાતના લોકોએ જાકારો આપી દીધો છે. આમ આદમી પાર્ટી જૂઠી પાર્ટી છે, જે માત્ર જૂઠા વાયદાઓ અને કેજરીવાલ જે દર વખતે રંગ બદલતો હોય છે, જે એમના જે વાત કરવાની જે એમની ટેકનિક છે એ બહુ ખોટી છે, જે ગુજરાતના લોકો એને સ્વીકાર કરવામાં આવતું નથી. એના માટે મેં આપણી જનમન પાર્ટી સ્થાપી. એ ગુજરાતની પાર્ટી છે, સ્થાનિક પાર્ટી છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકો મને સ્વીકારશે. એટલે એ તાકાતથી મેં નવડા વિધાનસભામાં ઉમેદવારી કરીને અને આપણી તાકાત બતાવી છે જનમન પાર્ટીની. જી ચોક્કસથી પ્રકાશભાઈ, તો જે રીતે આપણે જનમન પાર્ટીની જ્યારે વાત કરી રહ્યા છીએ, તો જનમન પાર્ટીના બીજા કેટલી બેઠકો પર જે ઉમેદવારો છે તે આ વખતે રાખવામાં આવ્યા છે? અમે આ વખતે માત્ર 2 વિધાનસભાથી લડત લડી રહ્યા છે, જેમાંથી નોડા વિધાનસભાથી હું લડી રહ્યો છું અને વટવા વિધાનસભાથી મારા મહેન્દ્રભાઈ કુંજાળવાળા છે એ લડી રહ્યા છે. જી ચોક્કસથી. તો હવે આપ જનમન પાર્ટીના ઉપપ્રમુખ છો, તો હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે જનમન પાર્ટી જે રીતે સત્તામાં આવવાનો જે પ્રયાસ છે તે કરી રહી છે, જે પ્રમાણે અત્યારે મહેનત કરી રહી છે, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો આને? નમસ્કાર, મારું નામ મુકેશભાઈ પ્રજાપતિ છે જી. અને તમે પણ જોઈ રહ્યા છો અને જે નરોડા વિધાનસભામાં જે જનતા છે એ પણ જોઈ રહી છે. અમારી મહેનત, અમારી લગન, અમે ઘરે ઘરે જઈને એ લોકોને કહીએ છીએ કે ભાઈ તમારા વિકાસ માટે એક જનમન પાર્ટી ઊભી થઈ છે માર્કેટમાં. જે પ્રકાર તમે અમને સપોર્ટ કરશો તો અમે તમારા જ કામે આવીશું. એટલે અમે બધાને એક આશા રાખીને કહીએ છીએ કે અમને સપોર્ટ કરશો તો અમે તમારા કામ આવીશું. અને એ અમારી ભાવના છે. અને અમારા પ્રકાશભાઈ રાજપૂત સાહેબ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ તમે જોતા હશો ડોર ટુ ડોર એ લોકોને જઈને સમજાવી રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે. એ પ્રમાણે અમારી ભાવનાઓ છે અને લગન છે જનમન પાર્ટી. ચોક્કસથી. જ્યારે આપણે જનમન પાર્ટીની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે પૂજાબેન પાસે જઈશું કે પૂજાબેન, જે રીતે આપણે જનમન પાર્ટીની જ્યારે વાત કરીએ તો તેના વિશે થોડું કહું કે આ જે પાર્ટી છે તેનું ઉદયની જે વાત પ્રકાશભાઈએ કરી, તો હવે આપ અત્યારે પ્રજા છે તેનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ત્યાં સારો મળી રહ્યો છે. અમે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ, સારો મળી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આગળ બી અમને સપોર્ટ કરે અને અમારી જોડે રહે. અમે આટલી મહેનત કરીએ છીએ એના સારા માટે કરીએ છીએ, તો અમારા સપોર્ટમાં રહે. જી ચોક્કસથી. દિવ્યાબેન, હવે આપણી પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે જનમન પાર્ટીની આપણે વાત કરી રહ્યા છીએ, તો જે મહિલાઓ છે તેને લગતા કયા જે મુદ્દાઓ છે તે આ વખતે જનમન પાર્ટી લઈને ઊભી છે? નમસ્કાર, મારું નામ જાદવ દિવ્યા છે. હું નરોડા વિધાનસભામાંથી છું, મંત્રી, મહિલા મંત્રી. જી. શિક્ષણ વિશે વાત કરું. શિક્ષણમાં બહુ જ અત્યારે શું કહેવાય, લોકો પાસે એટલા પૈસા હોતા નથી, એટલે શિક્ષણ બાળકોને વધારે પડતું મળતું નથી. આપણા ગુજરાતમાં વધુ વયના યુવાનો છે, મતલબ જેમને અમુક નાના બાળકોને કંઈ જ શિક્ષણ મળતું નથી બરાબર. અને અમારા નરોડા વિધાનસભામાં કેન્દ્રીય શાળા છે જ નહીં.
એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારે ત્યાં શાળાઓ, કેન્દ્રીય શાળાઓ આપો, જેથી કરીને અમે અમારા બાળકોને, નાના ભાઈ બહેનોને સારી રીતે શિક્ષણ આપી શકીએ. જી, તો આ જે અત્યારે જ્યારે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કઈ રીતે તમે પ્રચાર કરી રહ્યા છો? જનતા સમક્ષ તમે કયા કયા જે વાતો છે, જે મુદ્દાઓ છે તે લઈને આ વખતે જઈ રહ્યા છો? અમે ઘરે ઘરે લોકોના જઈએ છીએ, જે લોકોની જે જરૂરિયાત છે તે માટે અમે કહીએ છીએ. અમે લોકોને મતલબ ઘરે જઈએ એટલું એનસીપી છે, કેજરીવાલ છે, એ લોકોને મળી શકતા નથી લોકો, એટલે અમે એમની જોડે જઈએ છીએ. એમની કંઈ પણ જરૂરિયાત હોય એ અમે અમારા રાષ્ટ્રીય મંત્રી પ્રકાશભાઈ રાજપૂતને કહીએ છીએ, એ લોકોને થોડીક દૂર કરી આપે છે. જી, જે રીતે આપણે અત્યારે માહોલ જોઈએ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પણ આ વખતે જે ગુજરાત વિધાનસભામાં જે પગદંડો જમાવવાનો જે પ્રયાસ કરી રહી છે, તો તેના વિશે આપનો શું અભિપ્રાય છે? જી જી, પ્રકાશભાઈ, હવે હું આપની પાસે આવીશ, તો ત્યાં એમની પાસે હું જતી આવું કે જે રીતે આપણે જનમન પાર્ટીની અત્યારે વાત કરી રહ્યા છીએ, તો કયા કયા એવા મુદ્દા છે કે આ વખતે જનતા છે તો જનતા આ વખતે જનમન પાર્ટીને પોતાનો જે મત છે તે આપે? પ્રીતિ ચૌહાણ બોલું છું. પહેલાં તો મારો મુદ્દો એ જ છે કે જ્યાં પણ એજ્યુકેશન તો છે જ, જી, બટ ટીચિંગની જે શિક્ષણ લાઇનમાં છે ને, ટીચિંગનો સેલેરી છે જ નહીં. કમસે કમ 2,500 થી 3,000. અત્યારે તો મોંઘવારી કેટલી વધી ગઈ છે. વીજળી દરમાં તમે દેખો, ગેસના બળતણ, જે મેઇન રૂટીનમાં રોજ વ્યક્તિઓને, જે ઘર વપરાશ માટે મજૂરોને જે જોઈએ છે ડેલી યુઝ, દૂધનો ભાવ છે, ગેસની બળતણનો ભાવ છે, એ બધું કેટલો બધા કે જે પહેલાં તો એ જ ઓછો કરાવવું જોઈએ. એટલે મને ત્યાં પ્રકાશભાઈને ત્યાંથી અમને એમ મળી જાણવા કે હું બધાને હેલ્પ કરીશ, તમે પણ અમારા સાથે જોડાઓ તો અમે તમારી મદદ કરીશું. આ સાથે કે ભાઈ બેઠક ક્રમાંક 9 નંબર પર તમે વોટિંગ કરજો. એટલે પ્રકાશભાઈ કે એમ કહે છે કે તમે અમારી સાથે જોડાઓ, તમે હું તમારી પ્રજાને સાથ આપીશ તમારા જોડે. જી, ચોક્કસથી. તો જે પ્રમાણે આપણે મુદ્દાઓ જોઈએ છે કે મોંઘવારી, બેરોજગારી, અનેક એવા મુદ્દા છે, તો પ્રજા આ વખતે શું કહી રહી છે? જનમન પાર્ટીને આ વખતે પ્રજાનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? હું તો એટલું જ કહું છું કે આ ફેરે તો બદલાવવું જ જોઈએ પ્રજા. ભાજપ કે કોંગ્રેસ કે કેજરીવાલ આવું જ ના જોઈએ. જી, અનેક એવા મુદ્દા છે કે જનતાને આ વખતે સતાવી રહ્યા છે, કારણ કે ઘણા એવા મોંઘવારી હોય, રોજગારી હોય, મહિલાને લગતા જે મુદ્દાઓ હોય, આજનો જે યુવા છે તેને લગતા અનેક સળગતા પ્રશ્નો હોય છે. જ્યારે જનતા સમક્ષ જઈ રહ્યા છે ત્યારે જનતા કહી રહી છે કે અમારા ઉમેદવાર 5 વર્ષ સુધી દેખાતા નથી. તો જો જનસત્તા આવે છે, નરોડા વિધાનસભામાં ચૂંટાઈ આવે છે, તો જનસત્તા પાર્ટી કયા કયા કાર્યો કરશે? એ તો જો પ્રજાને જે પણ મીન્સ હોય, એમને જે પ્રોબ્લેમ હોય પ્રજાને, જેમ કે એમને વપરાશમાં હોય કે પછી બહાર એજ્યુકેશન હોય, રોજગાર હોય, એમને પહેલાં તો રોજગાર જ મળવો જોઈએ. રોજગાર તો મળતો જ નથી. જેમ કે એજ્યુકેશન છે તો ત્યાં શિક્ષણની લાયકાત છે, તો ટીચિંગમાં તો 2,500-3,000 સેલેરી, તો એમાં ઘર કેમ ચાલે લોકોનું? પહેલાં તો કમસે કમ ટીચિંગ લાઇનમાં 7,000 થી 8,000 સેલેરી, ટીચર પ્રાઇવેટ સ્કૂલ હોય ને તો 7,000 થી 8,000 સેલેરી આપવી જ જોઈએ. મારું તો કહેવું પહેલું એ જ છે. હું પોતે ટીચિંગ કરેલી છું, 5 વર્ષનો અનુભવ છે. કોઈ પણ સ્કૂલમાં 2,500 થી 3,000 થી વધારે સેલેરી આપતા જ નથી. અને અમે ગરીબી નીચે જે ગરીબી રેખા નીચે જીવતા હોય લોકોને, એના માટે તો હું એટલું જ કહું છું કે રોજ મોંઘવારી ઓછી જ કરો. પહેલાં તો મોંઘવારી ઓછી કરો, તો લોકો રોજગાર આપો અને મોંઘવારી ઓછી કરો. મારું કહેવું તો એટલું જ છે. ચોક્કસથી. તો પ્રકાશભાઈ, હવે હું સીધી આપની પાસે આવીશ કે જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છે જનમન પાર્ટી, પહેલો તો મને કહો કે જનમન પાર્ટી શરૂ કરવાનો જે વિચાર હતો આપને ક્યારે આવ્યો હતો? જેવી રીતે ભાજપનું મેં શાસનકાળ જોયું 27 વર્ષમાં, જી, પણ માત્ર ને માત્ર એક ઢાંચો બનાવવામાં આવે છે આગળથી, ખાલી વિકાસ, પણ પાછળ બધું ખોખલું છે. હું એક વાત કહેવા માંગીશ કે કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસની સરકારે દેશને લૂંટ્યું અને ભાજપની સરકારે દેશવાસીઓને લૂંટ્યા. તો આજે લોકો એટલા ત્રસ્ત છે કે કાલે નોડા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી એમ તો 3 કેન્દ્રીય મંત્રી ઉતારી ચૂકી છે, તો પણ કાલે અમારા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબજી નોડામાં પંચાયતમાં એમની સભા હતી. 8:30 વાગ્યા સુધી એમની સભામાં ખુરશીઓ ખાલી હતી. અચાનક જ ભીડ આવી ગઈ. એક ભીડ કઈ રીતે આવી બધા જાણે છે. તો ભારતીય જનતા પાર્ટી તો નોડા વિધાનસભામાં એટલી ગભરાઈ ગઈ છે કે એમને ખબર છે કે આ વખતે નોડા વિધાનસભા જવાની છે એમના હાથે. અને જો નોડા વિધાનસભા ગઈ તો ગુજરાત ગયું, અને ગુજરાત ગયું તો ભારત ગયું. હવે વાત કરીશ સિંધી સમાજમાં. સિંધી સમાજ જોડે હંમેશા અન્યાય થઈ રહ્યું છે. રામજીને લાવવાવાળા અડવાણીજી આજે દેખાતા નહીં. ભારતીય જનતા પાર્ટીમાં અડવાણીજી અને અટલજી, જેને ભારતીય જનતા પાર્ટી ઊભી કરી, આજે અડવાણીજીને એક સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા. એવી રીતે સિંધી સમાજ
સિંધી સમાજને પણ એક ક્ષેત્રમાં આવ્યું કે એક બેન છે મનોજ શું નામ છે એમનું, પાયલબેન હા કુકરાણી, પણ રિયલમાં એ પાયલબેન કુકરાણી નથી, પણ એમની લગ્ન બીજા સમાજમાં થયા છે. એમાં સિંધી સમાજ બહુ વધારે નિરાશ થઈ ગયું છે અને સિંધી સમાજ એક નક્કી કરીને બેસ્યું આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપીએ. એટલે ભાજપ એટલી ગભરાઈ ગઈ છે કે 3 કેન્દ્રીય મંત્રીઓ આવી ચૂક્યા છે. પેલા મુખ્યમંત્રી આસામના, એના પછી જીતેન્દ્રસિંહ કરીને જે આવ્યા હતા એ કેન્દ્રના મંત્રી છે, એ સરદારનગરમાં ફર્યા અને કાલે અમારા ગૃહમંત્રી શ્રી જે લોકપ્રિય છે પણ એમની ખુરશીઓ ખાલી હતી, અમિત શાહ સાહેબ કાલે આવ્યા. તો ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી બહુ ગભરાઈ ચૂકી છે. અને હું તમને એક મુદ્દાની વાત એ કરીશ કે 2022માં જેટલા ઉમેદવારો ઊભા છે અપક્ષમાં કે પાર્ટીથી, એટલા ઉમેદવારો 1995માં ઊભા હતા. એટલે 100થી વધારે આ વખતે ઉમેદવાર ઊભા છે. એનું કારણ શું છે? ભારતીય જનતા પાર્ટીએ કામ નહીં કર્યું. લોકોમાં અસંતોષ છે, લોકો એક ઓપ્શન ગોતી રહ્યા છે કે અમને એક સારું ઓપ્શન મળે બસ. અને કેજરીવાલ સાહેબ ને ઓપ્શન લઈને આવે છે પણ કેજરીવાલ સાહેબ ઉપર લોકોને ભરોસો નહીં. તમે હમણાં 2 દિવસ પહેલાં પણ જોયું હશે કે ગુલાબસિંહ રાજપૂતને ત્યાંના કાર્યકર્તાઓએ માર માર્યો. તો એવા શું કામો કર્યો છે કે તમને કાર્યકર્તાઓ તમને મારે છે? બીજી વસ્તુ, એમના જે નવડા વિધાનસભાના ઉમેદવાર છે ઓમ પ્રકાશ તિવારીજી, આજે એ પત્રિકાઓ લઈને ઘેર ફરે છે કે અમે ફ્રી શિક્ષણ કરીશું, પણ એની પોતાની શાળા છે, એમને કેટલા શિક્ષકો કેટલા બાળકોની શિક્ષા ફ્રી કરી મને હમણાં સુધી એ બતાવે. પહેલી વસ્તુ. એના પહેલાં હું વાત કરીશ કે એના પહેલાં એ કોર્પોરેટર રહી ચૂક્યા છે. એ જ્યાં વિસ્તારમાં રહેતા ત્યાં હમણાં સુધી રોડ રસ્તા બન્યા નથી. અને એમની સંપત્તિ પહેલાં કેટલી હતી અને આજે જાહેર કરી એટલે કેટલી છે, એટલે કેવી રીતે વધારો થયો એ હું જાણવા માંગુ છું. તો આજે જે છે આમ આદમી પાર્ટી નવડા વિધાનસભામાં તો છે જ નહીં, કેમ કે એમનું કોઈ લોક જે કહેવાય એક લોક જાણીતો ચહેરો જ નથી. બીજી વાત રહી મનોજબેન જે કુકરાણી જે પાયલબેન છે, પાયલબેનને કોઈ સ્વીકારવા સિંધી સમાજમાં કોઈ સ્વીકારવા તૈયાર નથી. કેમ કે છલ કપટથી કોઈ ઉમેદવાર બને એ ઉમેદવારી સિંધી સમાજ ક્યારે પણ સ્વીકાર કરવામાં આવતો નથી. અને ભારતીય જનતા પાર્ટીએ દરેક સમાજને એક વેચણી કરી દેવામાં આવે છે. SC સેલ, ST સેલ, OBC સેલ, પેલા BC સેલ ને બધા સેલોમાં વેચવામાં આવે છે. અને બધા સેલોને વેચવામાં કારણે એ લોકો સમાજના ટુકડા કરી દીધા છે. અને જેના કારણે આજે દરેક સમાજ, એ તમે રબારી સમાજ લો, એ પણ આજે ભારતીય જનતા પાર્ટીથી ગુસ્સે છે, નારાજ છે. તમે પ્રજાપતિ સમાજ લો, પ્રજાપતિ સમાજે કસમ ખાધી છે કે અમે એક પણ વોટ નહીં આપીએ. તો આજે ભારતીય જનતા પાર્ટીના જે કરેલા કર્મો છે એ જ એમને નડી રહ્યા છે. સાથે હું વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી એક વખત વાતો કરતી હતી કે અમે ગુજરાત મુક્ત કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું. પણ આજે શું થાય છે કે જેટલા પણ કોંગ્રેસના સારા નેતાઓ છે એ લોકોને જોડીને કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવી દીધી છે. તો આજે જે લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા હતા આજે એ લોકો ભાજપમાં જતા રહ્યા. તો પબ્લિક એ વિચારે છે કે અમે આ લોકોને વોટ શા માટે આપીએ? પ્રજાનો વિશ્વાસ જ ખોઈ બેઠી છે 3 પાર્ટીઓ. એટલે આજે નવી પાર્ટી તરીકે અમે લોકો એટલા માટે આવ્યા છીએ કે લોકો અમને જન સમર્થન આપે. અને હું દાવા સાથે કહું છું કે ગુજરાતમાં ત્રીજી નહીં આ ચોથી પાર્ટી જરૂર ચાલશે. કેમ કે ગુજરાતની જનતાએ અમારા અમિત શાહ સાહેબ જે તડીપાર હતા એમને સ્વીકાર કર્યા છે, તો અમારી પાર્ટીને કેમ સ્વીકાર નહીં કરે? અમારી પાર્ટીને સ્વીકાર કરે છે. અમે જમીન લેવલ ઉપર કામ કરીશું. અને અમારું ચૂંટણી ઢંઢેરો છે એમાં તમે જોઈ શકો છો મેં જે મુદ્દાઓ લખ્યા છે, જે હું કરી શકું છું એ જ મુદ્દા મેં લખ્યા છે. એના સિવાય કોઈ મુદ્દા લખ્યા નથી કે હું જે રેવડી વાટવાનું કામ કરે છે કે અમે લોકો આટલું આપી દઈશું આટલું. બેન, હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે જો ફ્રી બધું આપી દેતા હોય તો આપણે રાજનેતા શા માટે, આપણે રાજકારણમાં શા માટે આવીએ? તમે રાજા કેમ ના? રાજાથી તમે દાન કરો ને, નેતાગીરીની કંઈ જરૂર નથી. કેમ કે તમે કોઈ પણ વસ્તુ આપો છો તો તમે સરકારના ટેક્સથી, સરકાર જે પૈસા ઉઘરાવે છે એમાંથી જ આપો છો. તો એ ફ્રી કઈ રીતે થયું? ફ્રી કોને કહેવાય? કે આપણા ખીચામાંથી આપીએ ને એને આપણે ફ્રી કહેવાય. તો ગુજરાતી જનતાને હું ફ્રી શબ્દનો એક મતલબ સમજાવવા માંગુ છું કે ફ્રી શબ્દ કોને કહેવાય. જે હું નેતા છું અને હું ફ્રી આપું છું તો મારા ખીચામાંથી આપું એને ફ્રી કહેવાય. બાકી કોઈ પણ વસ્તુ ફ્રી નથી.
માત્ર ને માત્ર છલ અને કપટ, એના સિવાય આ લોકો કંઈ આપ્યું નથી. જી, તો જે પ્રમાણે વાયદા વચનોની જે ભરમાર થઈ રહી છે તો તેના વિશે આપ શું કહેશો? કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજે જે સંકલ્પ પત્ર હતું તે જાહેર કર્યું, કોંગ્રેસ પક્ષે જે ચૂંટણી ઢંઢેરો હતો તે પણ જાહેર કર્યો, આમ આદમી પાર્ટીએ પોતાનું જે ગેરંટી કાર્ડ હતું તે મૂક્યું હતું, અને પ્રજા આ બધા ઉપર વિશ્વાસ કઈ રીતે કરે, આ બધા વાયદા વચન પર બેન, વિશ્વાસ કઈ રીતે કરે? એટલા માટે વિશ્વાસ નહીં કરે કેમ કે આના પહેલાં પણ આ લોકોએ વિશ્વાસ કરી બેસ્યા છે. જેમ કોંગ્રેસ કહેતી હતી કે અમે લોકો ગરીબી મુક્ત કરી દઈશું, ગરીબી મુક્ત થઈ નહીં થઈ. ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા ઉપર આવી, એ લોકો ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા ઉપર આવી ત્યારે એમને કીધું કે અમે 100 પેલી સિટી મેટ્રો પેલી સિટી બનાવીશું, બનાવી 2 લાખ રોજગાર આપીશું, આપ્યા? કંઈ નહીં આપ્યું. જે એમને ચૂંટણી ઢંઢોરો બતાવે એમાં કોઈ કામ થતું નથી. માત્ર વાતો અને જુઠ્ઠાણું ચાલે છે. ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠાણા સિવાય કોઈ પણ વસ્તુ કરી નથી. અને આમ આદમી પાર્ટીના લોકો બધા લોકો જાણી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટી શું છે, એટલે આમ આદમી પાર્ટીને તો લોકો જકારો આપશે. ચોક્કસથી પ્રકાશભાઈ, જે રીતે આપણે જનમન પાર્ટીની જ્યારે વાત કરી રહ્યા છીએ તો જનમન પાર્ટી આ વખતે જો સત્તામાં જો આવે છે, જો ઉમેદવારી ત્યાંથી હવે નોંધાઈ છે તો ત્યાંથી તમે જીતી જશો, તો એવા કયા પ્રજાલક્ષી જે મુદ્દાઓ છે જેની પર આપ કામ કરશો? બેન, સૌથી પહેલા મુદ્દો હું એ કહીશ કે એજ્યુકેશન. આજે નવડા વિધાનસભા એક નવી વિચારશૈલી લઈને કોઈ આવતો નથી. જે પણ લઈને આવે છે એ બસ એક વસ્તુ જે માણસ નક્કી કરે એ લઈને, પણ આપણું નવું શું, પબ્લિક માટે, લોકો માટે નવું શું. હું દરેક વિધાનસભામાં એક કેન્દ્ર વિદ્યાલય ખોલવા માંગુ છું જેથી એક સસ્તું શિક્ષણ મળી શકે કેન્દ્ર વિદ્યાલયનું. એની સાથે દરેક બોર્ડમાં એક સરકારી શાળા અંગ્રેજી માધ્યમની, કેમ કે આજે જે રીતે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે એ બને. પછી મારા વિસ્તારમાં નવડા વિધાનસભામાં બગીચાઓ નથી, કેમ કે સરકારી જેટલા પ્લોટો હતા એ જ્યારે માયાબેન કોડનાની અમારા ત્યાંના ધારાસભ્ય હતા ત્યારે 56 સરકારી પ્લોટો હતા, એ આજે એક પણ નથી. એ બધા ક્યાં ગયા એનું હિસાબ અમારે લેવાનું છે. અને એ પ્લોટ ખાલી કરીને અમારે પબ્લિક માટે આજે જ્યાં બગીચાઓ નથી ત્યાં બગીચાઓ બનાવવાના છે. દરેક બોર્ડમાં 2 જગ્યા 2 બગીચાઓ બને, પાર્કિંગ બને, શાકભાજીની લારીઓ ઉપર જે બેસે, જે રોડ ઉપર ઊભા રહે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે, એમના માટે જે પ્લોટ હોય એ સબ્જીની લારીઓ અમને સત્તાવાર રીતે એક બેસવાની પાથરવાની જગ્યા મળે, જેથી એ એમનું ઘર ચલાવી શકે, વ્યવસાય કરી શકે. એની સાથે ઢોર, જે આજે બહુ સળગતો મુદ્દો છે ઢોર, જેના કારણે ઘણા લોકોની જાન ગઈ છે. એના માટે દરેક વિધાનસભામાં વોર્ડ દીઠ એક ગૌશાળા અમે બનાવીશું, જેથી જેટલી પણ ગાયો છે એ રોડ ઉપર ના મળે પણ ત્યાં એ જે પ્લોટ હોય એમાં રહી શકે, અને એમાં આપણે ઘાસચારો આપીએ અને ત્યાં રહી શકે, રોડ ઉપર ના ફરે. એ રીતે દરેક વોર્ડમાં અમે ગૌશાળા બનાવીશું. એ મારી નવી વિચારધારાઓ, અને એકદમ પબ્લિક. હું જમીન લેવલનો માણસ છું બેન, હું કોઈ મુખ્યમંત્રીનો છોકરો નથી, ના કે મારું કોઈ બેકગ્રાઉન્ડ પોલિટિશિયન વાળું છે, પણ હું એક જમીન લેવલનો કાર્યકર્તા છું અને એક કાર્યકર્તા રીતે કામ કરી રહ્યો છું. ચોક્કસથી. તો હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે તમામ પક્ષો જે રીતે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, તો તમે જનમન પાर्टीનો જે પ્રચાર છે તે કઈ રીતે કરી રહ્યા છો? आपको बताना चाहता हूँ कि जिस तरीके से हमने जनमन पार्टी का घर, मैंने पहले भी बताया था, डोर टू डोर जाके हमने प्रचार किया है. और हमारा प्रचार करने का मैं एक आपको छोटी सी बात बताता हूँ कि जिस तरीके से अपने गुजरात में गेम्स होते हैं, मैं एक खुद स्पोर्ट्स मैन हूँ, मैं हॉकी प्लेयर हूँ. मैंने गुजरात की तरफ से 7 नेशनल यूनिवर्सिटी मैंने खेला है. आप देख रहे हो कि अपने गुजरात के अलावा अब जाओ हरियाणा जाओ, कहीं पे जाओ, वहीं पे क्यों कॉमनवेल्थ में मेडल आते हैं, एशियन गेम्स से मेडल आते हैं, हमारे गुजरात में मेडल क्यों नहीं आती? बल्कि हमारी गुजरात की जो गवर्नमेंट है वो सबसे ज्यादा स्पोर्ट्स पे खर्चा करती है, तो भी हमारे मेडल नहीं आते. क्यों नहीं आते? क्योंकि हमारी गंदी राजनीति हो रही है, जिसके कारण हमारे जो बच्चे हैं वो आगे नहीं बढ़ पा रहे. आप देख रहे हो तो स्पोर्ट्स के जो साधन है उन पे 18% GST लगा दिया है कि एक बच्चा कोई 1000 रुपए की चीज खरीद रहा है तो उसके ऊपर 18% GST लगा, वो नहीं कर पा रहा, वो उस टूर्नामेंट में नहीं खेल पा रहा, क्योंकि एक गरीब का ही बच्चा आगे बढ़ता है, नहीं कि किसी पैसे वाले का बच्चा पढ़ता है. तो हम
यही हम काम कर रहे हैं। हमारे नरोड़ा विधानसभा से आज हमने 2 उम्मीदवार हमने हमारी जनमन पार्टी से किए हैं। हम आगे आगे जैसे जैसा हमारा समय बढ़ेगा, जैसे जैसे हमारा समय आएगा, उसी तरीके से हमारे उम्मीदवार आते रहेंगे और हम लड़ते रहेंगे। और हम जनता से ये करते कि जो हमारे हाथ में जो सत्ता आएगी, हमारे हाथ में होगा, हम वो जनता के लिए करेंगे। आज भी हम बोल रहे हैं, यदि हमारी सत्ता आती है तो हम तब भी बोलेंगे, जो हमारे हाथ में होगा वो हम करेंगे। જી ચોક્કસથી પ્રકાશભાઈ અગાઉ જણાવ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ દરેકની જો વાત કરીએ તો અત્યારે તે 5 વર્ષ સુધી મોટાભાગની જે જનતા છે તે કહી રહી છે કે 5 વર્ષ સુધી અમારો જે ઉમેદવાર છે તે દેખાતો નથી. તો તમે કઈ રીતે આજે ઉમેદવારી જ્યારે નોંધાવી છે તો તમે જનતાને આ વખતે કઈ રીતે સ્પર્શી રહ્યા છો? आप देख रहे होंगे कि हमें कोई भी हमारा हक चाहिए, वो हमारा हक आज पार्टियों के सामने आंदोलन करके लेना पड़ रहा है। आप देख रहे हो, थोड़े दिन पहले शहीद लोगों ने आंदोलन किया था, જી उन्होंने अपना हक आंदोलन करके मांगा। जी। तो ये क्या थोड़ी कोई विकास है? જી विकास तो मतलब देखे तो आप हमसे मत पूछिए, आप घर घर जाके एक गरीब आदमी से पूछिए उन्होंने क्या विकास किया। आप एक पब्लिक से जाके पूछिए उन्होंने क्या विकास किया। जी। और फेरबदल तो होना ही चाहिए, क्योंकि एक मतलब ऐसा समय आ गया कि पब्लिक है वो कंटाल गई है, सबको एक भरोसा उठ गया है कि भाई हमें मतलब इससे कोई हमें फायदा नहीं हो रहा। शिक्षा में देख लीजिए, आप रोजगार में देख लीजिए। आप बहन ने बताया कि एक प्राइवेट स्कूल में पढ़ाने के लिए उनको 3,000 रुपए का खर्च। जी। आप चेक कीजिए, आप घर का लाइट बिल 3,000 रुपए आ जाता है। जी वो बच्चे को, अपने फैमिली को, अपने बच्चे को कैसे पालेंगे? जी तो इसलिए बहुत जरूरी है हमें फेरबदल करना। और हम जनता से भी आग्रह करते हैं कि आप भी सपोर्ट कीजिए कि फेरबदल हो और आपको ऐसी सरकार चुनिए जो हमारे देश हित के लिए फायदेमंद हो। જી ચોક્કસથી પ્રકાશભાઈ, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આજે ભારતીય જનતા પાર્ટીએ જે યુવાઓનો જે મુદ્દો છે કે 20 લાખ નોકરીઓ જે આપવાનો જે વાયદો કર્યો છે, અનેક વાયદા છે કે દરેક પક્ષ તરફથી કરવામાં આવી રહ્યા છે, તો યુવાઓને લઈને આપ કયા એવા મહત્વના જે મુદ્દા છે તેના પર કાર્ય કરશો? સૌથી પહેલાં તો બેન તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે યુવા મારા હૃદયમાં બસે છે, જી કેમ કે યુવા પ્રત્યે મારી બહુ લાગણી છે, કેમ કે આપણો દેશનું જે નીંવ છે એ યુવા છે. જી જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે પેપર ફૂટે છે, સૌથી મોટી દુઃખની વાત એ છે કે અમે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કઈ રીતે કરીએ જી કે અમારા બાળકોનું ભવિષ્ય શું, જી કેમ કે વિશ્વાસ જ નથી કે પેપર કાલે રહેશે. અમે એક્ઝામની તૈયારી કરીએ છીએ પણ પેપર ફૂટી જાય છે. જી ગરીબ અને મધ્યમ વર્ગ તો બચારો, એનો છોકરો તો બચારો મહેનત કરી કરીને મરી જાય છે પણ એને નોકરી નહીં મળતી. જી તો એજ્યુકેશનમાં સૌથી પહેલાં પેપર ફૂટે છે એ વસ્તુ છે. યુવાનો રોજગારી માટે તડફડે છે, એને રોજગારી. LRDના યુવાનો તમે જોયો છે, આંદોલન કર્યું, પેપર ફૂટી ગયો, પછી જે પણ થયું બધું. એટલે જેટલા પણ યુવાનો છે, હમણાં હાલ મારી પાસે ઓછામાં ઓછા 100 થી 200 યુવાનો રાજસ્થાનથી આવ્યા હતા, જે હમણાં ગેલા જોડે પણ તમે જોયું હશે, એ પહેલાં મારી જોડે આવ્યા હતા. જી એમને મને કીધું કે ભાઈ અમે લોકો રાજસ્થાનથી આવ્યા છીએ, જી તો આવી રીતે વાતો છે. તો આમાં કેવું છે બેન, જે મેન જો વસ્તુ છે યુવાનો માટે રોજગારી, રોજગારી માટેની તકો. ભારતીય જનતા પાર્ટીની શાસનમાં ખાલી વાતો જ થાય છે. જી આજે એ લોકો કહે કે જનધન ખાતું ખોલાવો, એમાંથી તમને પૈસા મળશે, લોન મળશે, બેંકથી લોનો મળશે. જી પણ બેંકમાંથી લોનો એને જ મળે છે જેનો ઓળખીતો કોઈ બેંક મેનેજર જેને ઓળખતો હોય એને જ લોન મળે છે. જી. બાકી જે ખરેખર યુવાન છે, તમે બેન 4 વ્હીલરમાં જતા હશો, 4 રસ્તા ઉપર તમારી ગાડી ઊભી હશે, ત્યાં તમે જોતા હોય પેલે સાફ કરવા માટે આવી જાય છે. જી તો મને બહુ દુઃખ થાય છે કે ગુજરાતમાં યુવાનો માટે કંઈ એવું તમે એને આપો, 50,000 લાખ રૂપિયા એવું દરેકને આપો કે જેથી એ રોજગાર શરૂ કરી શકે. એક વખત ના ભરી શકતો તો બીજી વખત આપો, તક આપવી જોઈએ. જી એવા નવા વિચારો લઈને નથી આવતા. જી મેં વિચાર કર્યું છે કે મારા વિધાનસભા ક્ષેત્રમાં જી એક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ બનશે. એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં પ્રાઇવેટ નોકરીનું ડેટા પ્લસ સરકારી નોકરીનું ડેટા બંને રહેશે, અને જેમાં અમારા યુવાનોના જે ડેટા છે નોડા વિધાનસભાના એ લેવામાં આવશે અને એને ટપાલ વતી જાણ કરવામાં આવશે, ફોન વતી જાણ કરવામાં આવશે. અહીંયા જગ્યા પડી છે, તમે અગર આમાં ઇન્ટરેસ્ટેડ હો તો તમે જઈ શકો છો. મારી એવી નવી વિચારશૈલી તો યુવા માટે આવી રહ્યો છું, એ મારી આગળની વસ્તુ છે. ચોક્કસથી પૂજાબેન, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે સૌથી સળગતો જે મુદ્દો છે તે મોંઘવારીનો છે, અને ગૃહિણીથી વધારે સારી રીતે આ વસ્તુ કોઈ ના જાણી શકે. જ્યારે તેલના ડબ્બા હોય કે કોઈ બી નાની મોટી વસ્તુ હોય કે સતત જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે વિશે આપ શું કહેશો?
મોંઘવારીને લીધે તો એમ જ કહીએ અત્યારે મેન છે ગેસનો બાટલો. ગેસના બાટલાના ભાવ બહુ છે અત્યારે. ગરીબ માણસો જેની સેલરી જ મહિનાની 3,000 હોય, 2,000, 5,000 જે રીતની હોય, એમાં ગેસનો સિલિન્ડર ક્યાંથી લઈ લો? એ લોકો બચાવને કેમ પડાવે? તો અહીંયાને એટલું દેખવું જોઈએ કે આપણે જોઈએ છે જોઈએ છે કે ભાઈ મોંઘવારી ઓછી કરે. એક નવો પ્રકાશભાઈ લઈને આવ્યા છે જનમન પાર્ટી, તો આપણે એમને વોટ કરીએ કે ભાઈ એમ કાંક સારું થતું હોય. ગૃહિણી માટે તો ઘર જ છે મેન, અને આપણે એમ ઈચ્છીએ છીએ કે થોડુંક પબ્લિક બી દેખે કે ભાઈ અત્યારે મોંઘવારી વધી છે. ભારતીય જનતા પાર્ટી તો છે જ, પણ આપણે એમને વોટ આપીએ પ્રકાશભાઈને. અહીંયાને બી મોકો મળવો જોઈએ કે ઘરો ઘર અમે જઈને એમ જ કહીએ છીએ કે એમને મોકો મળવો જોઈએ, અને એમને થોડુંક પબ્લિકને બી સાથ આપવો જોઈએ આપણી જોડે, તો થાય. હા દિવ્યાબેન, જે રીતે મોંઘવારીના મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જ્યારે જો જનમન પાર્ટી ચૂંટાઈ આવે છે તો જનમન પાર્ટી આ જે મોંઘવારીના જે મુદ્દા છે તેને કઈ રીતે રજૂ કરશે? મોંઘવારી કમ કરશે થોડી ઘણી અમારી માટે. જેમ કે જે લોકો છે મકાનનું ભાડું નહીં ભરી શકતા, અત્યારે બેરોજગાર લોકોને એટલી નોકરી નથી મળતી, કોઈ ભણેલું નહીં હોતું એટલે એમને બી એટલી બધી નોકરી નહીં મળતી, તો એમની માટે એવું કોઈ અમે કરીશું જેથી કરીને એ બી કામ કરી શકે, એમનું પાલન પોષણ કરી શકે, એમના બાલ બચ્ચા પાડી શકે, એવું અમે એમની માટે કરીશું. અને લાઇટ બિલમાં થોડું ઓછું કરીશું, ગેસના બાટલામાં ઓછું કરીશું. જી, બધી રીતે અમે એમને સાથ આપીશું. જી ચોક્કસથી. પ્રીતિબેન, હવે આપની પાસે આવવા માંગીશ કે આ જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી મહત્વનો જે મુદ્દો હોય અત્યારનું જે શિક્ષણ છે તે માનવામાં આવતું હોય છે કે અત્યારે આપ જોઈ રહ્યા છો કે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. જે સરકારી સ્કૂલો છે તેનું પણ જે પ્રાઇવેટીકરણ છે તે થતું જાય છે. તો શિક્ષણને લગતા કયા કયા મુદ્દા પર આપ ધ્યાન કેન્દ્રિત કરશો? પહેલા તો છે ને સ્કૂલની અંદર છે ને ટીચિંગ વ્યવસ્થિત થવું જોઈએ. બીજું કે શિક્ષણની બરોબર સેલેરી આપવી જોઈએ. પછી જે એક્ઝામો આવે છે એ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું જોઈએ કે ભાઈ આ ટાઈમે આ જ એક્ઝામ છે. પછી ઘણી બધી સ્કૂલમાં પોતપોતાની પ્રિન્સિપલ મનમાની ચલાવે છે, જેમ કે આ ટાઈમ આપ્યો ને પછી એક્ઝામો બીજી, એ પ્રિન્સિપલ પોતે સેટ બની જાય છે કે અમે જ છીએ. અને બીજું એમ કે છે ને જે પ્રાઇવેટ સ્કૂલોમાં જે 25,000 જે ફીઓ લે છે એ તો પહેલા માફ કરવી જ જોઈએ. ગરીબી રેખા નીચે જે લોકો બાળકો હોય, એ જે પણ માણસ હોય, એમને પહેલા તો છે ને શિક્ષણ ફ્રી આપવું જોઈએ. મારું તો એટલું જ કહું છું કે શિક્ષણ ફ્રી આપવું જોઈએ. કે જે પ્રકાશભાઈ કહ્યું કે શિક્ષણ ફ્રી આપીશું, કે તો હું તો એટલું જ કહું છું પબ્લિકને કે પહેલા આમનો સાથ આપવો જોઈએ પ્રકાશભાઈનો, અને સાથ સહકાર આપીને પ્રકાશભાઈને વોટિંગ કરવું જોઈએ. જી ચોક્કસથી. આ મુદ્દા પર આપ શું કહેશો? एक तरीके से आप देख रहे होंगे कुछ समय ऐसा आया था कि कोरोना का समय आया था जिसमें लोगों की ऐसी हालत हो गई थी, खाने के लिए कुछ नहीं था जी। और वहाँ पे आप देख रहे होंगे तो स्कूलों में इतनी मनमानी चल रही थी कि किसी भी बच्चे की फीस माफ करने के लिए कोई भी स्कूल वाले राजी नहीं थे. लोगों ने प्रदर्शन किया, आंदोलन किया. एक स्कूलों से भीख मांगनी जैसी पड़ रही थी पेरेंट्स को कि हम सर हमारे पास कुछ है नहीं, कुछ कम करो फीस, कुछ कम करो, तो भी नहीं हो रहे थे. आप देख रहे हो शिक्षा की क्या बात करोगे? कुछ कोई भर्ती, एक बच्चा है जो तैयारी करता है, एक आर्मी की तैयारी ले लो, जो वो तैयारी करता है उसकी उम्र होती है 21 साल. अभी आप देख रहे हो कोई भर्ती नहीं आ रही है, तो 3 साल तक वैकेंसी नहीं आएगी, तो वो देखेगा कहाँ से, वो भर्ती कहाँ से, क्योंकि उसकी उम्र तो पूरी हो गई है, तो वो देखेगा कहाँ से भर्ती. उसका तो एक एज निकल गई, एज निकलने के बाद में वो बेरोजगार जैसा हो गया. तो शिक्षा एक बहुत जरूरी है, और शिक्षा एक फ्री शिक्षा होनी चाहिए, क्योंकि हम एक नमक की थैली लाते हैं तो भी हम उसका टैक्स भरते हैं, हम सब्जी लाते हैं तो भी हम उसका टैक्स भरते हैं. तो उस टैक्स से सबके लिए एक शिक्षा फ्री होनी चाहिए. और हम यदि हम सत्ता में आते हैं तो हम ये प्रयास जरूर करेंगे, और इस प्रयास को हम सफल भी बनाएंगे ताकि शिक्षा एक अच्छी व्यवस्था बने और लोगों को फ्री शिक्षा मिले. ये हम करेंगे. જી ચોક્કસથી. પ્રકાશભાઈ, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે હું મોંઘવારીના મુદ્દા પર કામ કરી રહી હતી કે ગુજરાતમાં આપને ખબર છે મોંઘવારી જે દિવસે ને દિવસે વધી રહી છે. જનતા છે તે અત્યારે તમામ પક્ષોથી ત્રાહિમામ પોકારી રહી છે. અમે જ્યારે જનતા સમક્ષ જઈ રહ્યા છે ત્યારે જનતા કહી રહી છે કે અમારે આ વખતે કોઈને મત આપવો નથી. અમુક જગ્યાએ તો ચૂંટણી બહિષ્કાર પણ ચાલી રહી છે. તો તે વિશે આપનું શું કહેવું છે? પબ્લિક એટલા માટે ચૂંટણી બહિષ્કાર કરી રહી છે કેમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના તમે દરેક બેનર ઉપર તમે જોયું છે કે મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. પેટ્રોલનો ભાવ 35 રૂપિયાનો એવું, અને હવે મોદી સરકાર. પણ એ પેટ્રોલનો ભાવ તો 100 રૂપિયાથી ઉપર જતું રહ્યું હતું, હાલ 85-90 ઉપર ચાલે છે. તો
મોંઘવારી તો વધવાની જ છે, કેમ કે દર 2 દિવસે પેટ્રોલના ભાવ વધે છે. જી. હાલ ચૂંટણી હોવાના કારણે પેટ્રોલના ભાવમાં રોકી રાખ્યું છે કે ચૂંટણી પતે એના પછી વધારીશું, જી. એ સરકારની નિયમ છે. પછી સીએનજી દર 2 દિવસે 2 રૂપિયા વધી જાય છે. જી. તો એવું શું થાય છે દેશમાં કે દર 2 દિવસે સીએનજીનો ભાવ વધી જાય? જી. કેમ કે કોઈ પણ વસ્તુ ક્યારે ભાવ વધતો હોય કે એની ખપત વધારે થતી હોય અથવા કે એનું ઉત્પાદન ઓછું થયું હોય તો. એવું કંઈ છે નહીં તો પણ ભાવ વધી જાય છે, એનું મતલબ ત્યાં ભ્રષ્ટાચાર છે. જી. અને એના કારણે મોંઘવારી, શાકભાજી, દૂધનું ભાવ વધે છે. આજે દૂધનું ભાવ 1 લીટરમાં 50 રૂપિયા સુધી મળે છે. હવે મને કહો કે જે અમારો બાળક છે એને દૂધ પીવડાવીએ, કોઈ મહેમાન આવે તો એના માટે દૂધ રાખીએ કે કોને આપણે દૂધ અમારા બાળકોને દૂધ કઈ રીતે પીવડાવીએ, જી. તો એ ઘણા મુદ્દાઓ છે જે મોંઘવારી માટે નડે છે અને ગૃહિણીઓને નડે છે. જી. ગેસનો બાટલો, સિંગ તેલનો ભાવ દર 2 દિવસે 30 રૂપિયા વધી જાય, 50 રૂપિયા વધી જાય છે. જી. એટલે મોંઘવારીએ ત્રાહિમામ પોકારી દીધી છે. એટલે લોકો બહિષ્કાર કરે છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી વોટ નહીં આપે. જી ચોક્કસથી પ્રકાશભાઈ, મનોજભાઈ, પૂજાબેન, દિવ્યાબેન, આપ સૌ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત અને અધ્યક્ષતા પ્રકાશભાઈ રાજપૂત કે જે વખતે નરોડા વિધાનસભાથી જે પોતાની પાર્ટીની જે ઉમેદવારી છે તે નોંધાવી હતી.